યુદ્ધના કારણે સુરતના વણાટ ઉદ્યોગ પર સંકટ. વણાટ ઉદ્યોગના 3 લાખ કામદારો વતન રવાના થયા હોવાનો દાવો. 1 લાખ કરોડથી વધુના કાપડ ઉત્પાદનને અસર. આગામી દિવસોમાં અઠવાડિયામાં 2 દિવસ રજાની વિચારણા. 2 શિફ્ટના બદલે 1 શિફ્ટમાં કામ કરવાની વિચારણા. 1 મહિના માટે ઉદ્યોગ બંધ કરવો પડે તેવી સ્થિતિ. વણાટ ઉદ્યોગ બંધ થશે તો 9 લાખ લોકોની રોજગારી પર થશે અસર. યાનના ભાવ આસમાને પહોંચતા ઉદ્યોગકારોમાં પણ અત્યારે ચિંતા જોવા મળી રહી છે. યાનમાં ભાવમાં 40 રૂપિયાનો કરાયો છે વધારો. મોંઘા ભાવના યાન બાદ તૈયાર થયેલું કાપડ કોઈ લેવા તૈયાર નથી. કારીગરો માટે જમવા સહિતની કરવામાં આવતી હતી વ્યવસ્થા. આપણી સાથે ઉદ્યોગકાર મોજૂદ છે, ફોગવા પ્રમુખ અશોકભાઈ. કયા પ્રકારે કેટલા કામદારો ગયા છે, કેટલું પ્રોડક્શન લોસ? ખાસ કરીને જે કામદારો જવાનું કારણ મેન ફર્સ્ટ ઓફ ઓલ એ જ છે કે ગેસની દિક્કતને લઈને જે બાટલાઓના કાળાબજાર, કૃત્રિમ જે બાટલાઓના કાળાબજાર લોકોએ કર્યા અને એને લઈને જે ભાઈ એક માહોલ ભયનો ફેલાણું કે હવે પાટલા જ નથી મળવાના, ગેસ નથી મળવાનો, એને લઈને ડરના મારે જે લોકોના ભાવ કિલોના 200 રૂપિયા 250 રૂપિયા હતા એના 500 રૂપિયા 600 રૂપિયા થઈ ગયા. એટલે કારીગરોને ગભરાટ થઈ ગઈ કે હવે બાટલા મળવાના નથી, જેને લઈને એ લોકો હેરાન થઈને પછી બહાર પલાયન થવાનું શરૂ કર્યું. અને આજે હું માનું છું ત્યાં સુધી જે 12 લાખથી 13 લાખ કારીગરો જે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે એમાંથી કમસે કમ 3 થી 3.5 લાખ કારીગરો પલાયન થઈ ચૂક્યા છે. અને હવે પરિસ્થિતિ એવી છે કે અમે વીવર્સ એસોસિએશન દ્વારા એમને અમે દરેક વિવિંગ માલિકોને કીધું છે કે ભાઈ તમે પોતાને ગેસની સગડીઓ આપો, ઇલેક્ટ્રિક સગડીઓ આપો, કાંઈ પણ કરીને કારીગરને રોકો જેથી કરીને તમારી ઇન્ડસ્ટ્રીને સર્વાઈવ કરી શકો. અન્યથા અત્યારે વિવિંગને એક તરફ માલ નથી લાગતી, વિવિંગને 3 તરફથી માલ લાગી રહી. એક બાજુ કારીગરો જઈ રહ્યા છે તો ખાતા કેવી રીતે ચલાવવા, બીજું ખાતા ચલાવવા માટે યાન જોઈએ તો યાન પણ એટલું બધું મોંઘું થઈ ગયું છે કે એ મોંઘું યાન લઈને ખાતા કેવી રીતે ચલાવવા. ત્રીજી તરફ કપડું અમારે જ્યારે માર્કેટમાં વેચવા જઈએ તો કોઈ ભાવ આપવા તૈયાર નથી. 3 તરફથી માર ચાલી રહી છે. એક બાજુ યાનવાળા એમ કહે છે કે ખાડીમાંથી ક્રૂડ મોંઘું આવી રહ્યું છે અને ક્રૂડમાંથી મેલ્ટ બને, મેલ્ટમાંથી યાન બને તો અમને રો મટીરિયલ મોંઘું પડી રહ્યું છે એટલે એ લોકો ભાવ વધી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક યાનવાળા પણ આવી રીતે વ્યુઅર્સ ઉપર હાવી થઈ રહ્યા છે, મતલબ કૃત્રિમ તેજી એ પણ કરી રહ્યા છે. ગેસના બાટલાવાળા છે એ બી કૃત્રિમ તેજી ઊભી કરી રહ્યા છે. એક બાજુ માર્કેટની અંદર એવી કોઈ ગરાગી નથી તો વ્યુઅર્સ અત્યારે 3 બાજુથી સપડાઈ રહ્યો છે. એટલા માટે અમે એક એપ બનાવી છે અને એપ દ્વારા દરેકના મંતવ્યો જાણવાની કોશિશ કરી છે કે 5 દિવસમાં તમામ પોતપોતાના મંતવ્યો આપે કે ઇન્ડસ્ટ્રીઝને પ્રોડક્શન કાપ કરવો, રજા હડતાલ પાડવી, બંધ રાખવું, કેટલા ટકા રાખવું, 25%, 50% કે 75%, 2 દિવસ બંધ રાખવું અઠવાડિયામાં કે આખું અઠવાડિયું બંધ કરવું કે પછી આખું મહિનું વેકેશન પાડવું. આ સ્થિતિ જાણવા માટે ફોગવા દ્વારા એક એપ બનાવવામાં આવી છે અને તમામ વ્યુઅર્સોના મંતવ્યો જાણી અને બહુમતીથી આગામી દિવસોમાં અમે નિર્ણય લેવાના છે.